બેઠકની અંદર ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ લંબતારીના ભાવો રાજ્ય સરકારની જે આ પંચ છે એને કેન્દ્ર સરકાર સમક્ષ મૂક્યા છે. તો ડાંગર 3000, બાજરી 3500, જુવાર 5600, મકાઈ 4550, તુવેર 9100, મગ 9700, અડદ 9500, મગફળીના 8600, તલના 12000 અને કપાસ લંબતારીના 10,500 આજની બેઠકની અંદર ભાવ કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર જે આપણને નિયમ પ્રમાણે ભાવ આપે એ ઉપર પણ મિલેટ્સ આઇટમ છે, બાજરી, મકાઈ, જુવાર, એમાં એ ભાવ ઉપર પણ રાજ્ય સરકારને અમે ભલામણ કરી છે કે તમે એમાં બોનસ સ્વરૂપે ખેડૂતોને પૂરક બનવું જોઈએ. સાથે સાથે એરંડા આપણો એવો પાક છે કે ગુજરાત સરકારનો એ મેજર ક્રોપ છે, પણ તેમ છતાં એ કોમર્શિયલ ક્રોપ હોવાને કારણે એ એમએસપીમાં સમાવેશ નથી. તો રાજ્ય સરકારની આ સમિતિએ કેન્દ્ર સરકારને આજે એ પણ ભલામણ કરી છે કે એરંડાના પાકને પણ એ એમએસપીમાં સમાવિષ્ટ કરવામાં આવે અને આવનારા દિવસોમાં એ ખરીદી છે એની પ્રક્રિયા એડવાન્સમાં પ્લાનિંગ થાય, સમયસર ખરીદી શરૂ થાય અને ઓછા સમયમાં ખરીદી પૂર્ણ થાય, જેથી કરીને ખેડૂતોને એની જણસોના પૈસા ખૂબ ઝડપથી મળે અને આગામી સિઝનના કામ માટે એને